મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મેથાણા ગામે રામજી મંદિરમાં થયેલ ચોરીના આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરતી નામદાર કોર્ટ। મેથાણ ગામે રામજી મંદિરમાં થયેલ ચોરીના આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરતી નામદાર કોર્ટ ધાંગધ્રા પોલીસે આરોપીને રિકન્સ્ટ્રક્શન કર્યું। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના મેથાણ ગામના રામજી મંદિરમાં તારીખ 4/8/2025 રાત્રિના સમયે આરોપી પ્રવીણભાઈ અમશીભાઈ થરેશા નામના શખ્સ દ્વારા ભગવાન શ્રી રામ તથા લક્ષ્મણજીની પ્રતિમા ઉપર ચડાવેલ 2 હારની ચોરી કરી હોય છે। ગુના સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને માનપુર ગામની સીમ વિસ્તારમાં આવેલ વાડીમાંથી પકડી મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી માટે ધાંગધ્રા તાલુકા પોલીસને સોંપવામાં આવેલ। ત્યારે ધાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા આરોપીને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાવેલ। આ સાથે આરોપી દ્વારા કેવી રીતે આ ચોરીના ગુનાને અંજામ આપેલ તેનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। રિપોર્ટ રવિરાજસિંહ પરમાર, ધાંગધ્રા। गई तारीख 4/8/2025 रात्रिना 1 वागे ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના મેથાણ ગામે એક રામજી મંદિરની અંદર ચોરીનો બનાવ બનેલ હતો, જેની અંદર ભગવાનની મૂર્તિ પરના 4 હાર એક ઈસમ ચોરી કરી ગયેલ હતો। આ સમગ્ર ઘટનાની પોલીસે તપાસ કરતા સુરેન્દ્રનગર જિલ્લાની એલસીબી ટીમ દ્વારા આ જે ચોર છે તેને પકડી પાડેલ હતો અને સમગ્ર મુદ્દામાલ છે એ રિકવર કરેલ છે। આજ રોજ તારીખ 8/10/2025 રોજ આ સમગ્ર ઘટનામાં ચોરે કઈ રીતે અંજામ આપ્યો હતો જે ચોરીને એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું મેથાણ ગામે કરેલ હતું અને જેના પરથી કઈ રીતે આ સમગ્ર ઘટના બની હતી એ બાબતે હવે વધુ કાર્યવાહી હાથ ધરેલ છે।